ગામડાના લોકો હશે એને તો ખબર જ હશે, પણ મારે આજ વાત કરવી છે કે ધણ કોને કહેવાય, ઓગાળ કોને કહેવાય, પછી ગૌચર કોને કહેવાય. તો એ વસ્તુમાં એવું છે, સવારનો પોર હોય, સુરજ દાદા ધીમા 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 હજી ઉગતા હોય ને ત્યાં ગોવાળ છે ને ગાયો લઈને નીકળી જાય ગાયો છારવા. તો 8-9 વાગે ને તા તો ગાવું આમ બેહી જાય, તમે જો બેહી જાય ને એ ઓગાળે છડે વાગોળે છડે વાગોળે વાગોળે વાગોળે. આપણને એમ લાગે કે કૃષ્ણ ભગવાનના 4 ગોકુળ મથુરા હતી અને એને વાગોળતી હોય ને એને યાદ કરતી હોય ને કૃષ્ણ 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 નામ લેતી હોય ને એવું લાગે. તો એ વસ્તુ છે, આંખું બંધ કરીને વાગોળતી હોય એ ગૌ માતાનો પ્રેમ છે. ગૌચર કોને કહેવાય કે ખુલ્લી જગ્યા પડી હોય એને ગૌચર કહેવાય. અને ગામડું કોને કહેવાય ખબર છે? કે જ્યાં છે ને માણસોના મનમાં છે ને માત્ર પ્રેમ પ્રેમ ને પ્રેમ જ હોય, ભગવાનનું ભજન હોય, એને ગામડું કહેવાય. ભાઈ જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.